પાટણ શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે ટ્રાફિક સમસ્યા ન થાય તેના માટે ભારે વાહનો અને રિક્ષા બજારમાં જવા માટે પ્રતિબંધ. પાટણ પોલીસ પ્રશાસન દ્વારા દિવાળી પર્વમાં અનેક ગામોમાં અને શહેરના જનતા દ્વારા ખરીદી કરવા માટે મોટી ભીડ જામે છે. ત્યારે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા સુભાષ ચોક અને બગવાડા દરવાજા બંને બાજુ બેરિકેડ મૂકી અને પોલીસ દ્વારા ટ્રાફિક ન થાય અને ભારે વાહનો અંદર ન જાય તેના માટે ચાંપતો બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ત્યારે ભારે વાહનોમાં બેસીને આવવાવાળા વેરાઈ ચકલા થઈને બજારમાં જવાનો પ્રયત્ન કરતા હતા, પણ ત્યાં પણ પોલીસ પ્રશાસન દ્વારા બેરિકેડ મૂકીને રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. આમ જોવા જતાં જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી દૂર થતા બંદોબસ્ત વ્યવસ્થા સારી રીતે ફક્ત અને ફક્ત ટુ વ્હીલ સાધન જ એન્ટ્રી આપતા હતા. પોલીસ પ્રશાસન દ્વારા કાયમ માટે આ ટ્રાફિકની સમસ્યા ન બને તેવી ગોઠવણી કરી તેવી આમ જનતાનો સૂર હતો. એકલા દિવાળી પર્વને લઈને ટ્રાફિક સમસ્યા રહેતી નથી, અનેકવાર ટ્રાફિક સમસ્યા પણ થતી હોય છે. પોલીસ પ્રશાસન જાગતા ટ્રાફિકની સમસ્યાઓનો હલ થયો હતો. પાટણ નગરપાલિકા દ્વારા પણ અનેક જગ્યાએ લારી પથારણાના ઊભા રાખવાથી પણ ટ્રાફિકની સમસ્યા થાય છે. નગરપાલિકાએ પણ દિવાળીના પર્વ નિમિત્તે લારી પાથરણાવાળાઓ માટે વિચારું જગ્યા આપીને તેમને ધંધો પણ સારું મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત હોવાથી ટ્રાફિકની સમસ્યામાંથી આમ જનતાએ રાહત લીધી હતી. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ.